હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે. હોસ્પિટલમાં અત્યાર સુધી 7 બાળકો દાખલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં સારવાર દરમિયાન 3 બાળકોના મોત થયા છે. 4 દર્દીઓના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 2 દર્દીઓના રિપોર્ટ હજુ બાકી છે. હાલ પીડિયાટ્રિક વિભાગમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 2 બાળકો વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બની વધુ તપાસ અને સારવારની કામગીરી હાથ ધરી રહ્યો છે. સુધીમાં ટોટલ 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટમાં દાખલ કરવામાં આવેલા હતા, જેમાંથી 3 દર્દીના મૃત્યુ થયેલા છે. એમાં 1 દર્દી પોઝિટિવ આવેલો અને એનું મૃત્યુ થયેલું એ રાજસ્થાનનો દર્દી હતો. બાકીનો એક રિપોર્ટ નેગેટિવ હતો પણ એનું મૃત્યુ થયું હતું અને એક રિપોર્ટ પેન્ડિંગ છે, એનું મૃત્યુ થયું છે. એટલે કુલ 3 દર્દીના મોત થયેલા છે અને 4 દર્દી છે એમાંથી 1 દર્દી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ અહીંયાથી રજા લઈને ગયેલું છે અને 2ના રિપોર્ટ આવવાના બાકી છે. મૃત્યુ થયેલા હતા 2024માં પણ ચાંદીપુરમ વાયરસમાં જ્યારે આવ્યો ત્યારે આવું બની ગયેલું છે. અત્યારે પીડિયાટ્રિક વિભાગમાં નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સારવાર હેઠળ છે. પીડિયાટ્રિક ટીમ એમની સારવાર કરી રહી છે.